પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. નિર્ગમનનું પુસ્તક, તેનો 33મો અધ્યાય અને તેની 11મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, અને જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે, તેમ યહોવા મૂસાની સાથે મોઢામોઢ વાત કરતો. પછી તે છાવણીમાં પાછો આવતો. પણ તેનો સેવક નૂનનો દીકરો યહોશુઆ, જે જુવાન માણસ હતો, તે મંડપમાંથી નીકળતો ન હતો. આજે આપણે જોવા માગીએ છીએ પ્રભુની હજુરીમાં જુવાન માણસ હતો. યહોશુઆ આ જુવાન માણસ છે. મૂસા આગેવાન છે, અને મૂસા એ પ્રભુની સાથે વાત કરવાને માટે જાય છે. પાછા લોકોને પ્રભુનો સંદેશો આપવાને માટે જાય છે. પરંતુ એ જુવાન માણસ, જે તેનો સેવક, મૂસાનો સેવક નૂનનો દીકરો યહોશુઆ, જે જુવાન હતો, તે મંડપમાંથી નીકળતો ન હતો. મંડપમાં પ્રભુની હાજરી હતી, અને એ પ્રભુની હાજરીમાં રહેવા આદત પાડેલી હતી, અને તેથી એ પ્રભુની હાજરી એને ગમતી હતી. આજનો જુવાન વ્યક્તિ ક્યાં હોય છે? આજના જુવાન વ્યક્તિને મારી મચડીને ચર્ચમાં લઈ જવો પડે છે. અમુક પેરેન્ટ્સ એવા છે કે જેમણે પોતાના બાળકોને વ્યવસ્થિત સમયસર એ લોકોને ચર્ચમાં આવવાને માટે આદત પાડેલી છે. પરંતુ અમુક એવા પેરેન્ટ્સ છે કે જેમણે એમ જ છોડી મૂકેલા છે. પોતાના જુવાન દીકરા દીકરીઓને એમ જ છોડી મૂકેલા છે. મોજ મજા કરવાને માટે છોડી મૂકેલા છે. સ્ટડીને માટે છોડી મૂકેલા છે. સ્ટડી કરશે, આગળ વધશે અને પ્રભુનો મહિમા કરશે, એના માટે વધારે અભ્યાસને માટે છોડેલા છે. ક્યાંથી? પ્રભુના ભવનમાંથી, સન્ડે સર્વિસમાંથી એમણે બાકાત કરેલા છે. પોતાની સંમતિથી મા બાપોએ અલગ કરેલા છે. પરંતુ જ્યારે એ જ બાળક ફેલ થાય છે, ત્યારે એ લોકોને ગિલ્ટી મહેસૂસ થાય છે, અફસોસ થાય છે, અને કોઈકને નથી પણ થતો. એક વખત એવી જ રીતના એક પેરેન્ટ્સને મેં પૂછ્યું કે તમારા બાળકો દેખાતા નથી. આપણી કોઈ ઇન્ક્વાયરી નથી, પરંતુ જસ્ટ પૂછાઈ ગયું, કેમ હવે બાળકો દેખાતા નથી? તો એમ કે ટ્યુશનમાં જાય છે, આમ છે, તેમ છે. મેં કીધું 6 દિવસ તો ટ્યુશનમાં છે ને, રવિવાર જ કેમ? અઠવાડિયામાં 1 દિવસ છોડી દે તો શું પ્રભુ બુદ્ધિનો દેવ નથી? જ્ઞાનનો ભંડાર યહોવા નથી? એ પ્રમાણે જણાવ્યું. પણ પછી વધારે પૈસા ભરવાના અને અઘરું આવે, કઠિન પડે સાયન્સ વિષય, એટલે અમે છોડી દેતા છે. 3 મહિના, 6 મહિના એ પ્રમાણે કર્યું. પરંતુ પછી એક્ઝામ આવી, પરીક્ષા લેવાઈ, અને પરીક્ષા પત્યા પછી તેઓ આવતા હતા, અને પછી એ લોકોનું રિઝલ્ટ આવ્યું, ત્યારે એ છોકરી ફેલ. આજે આપણે પ્રભુના ભવનથી અને પ્રભુની હાજરીથી બાળકોને અલગ કરીએ છીએ. શેના માટે? વધુ અભ્યાસને માટે. પરંતુ બાળકો વધુ અભ્યાસને બદલે ડાઉન થતા જાય છે. પ્રભુના મહિમાને માટે જો એ લોકોએ રવિવાર પ્રભુ માટે વિતાવ્યો હોત, તો આટલું બધું અઘરું નહીં થઈ પડ્યું હોત. પરંતુ આપણે ઘણી વખત પ્રભુ કરતાં બુદ્ધિશાળી બની જઈએ છીએ કે પ્રભુ, અમારે તો આમ કરવાનું છે, અમારા બાળકોને આ પ્રમાણે કરવાનું છે, એટલા માટે અમે તમારી હાજરીને થોડીક વખત આ વિષયો લીધેલા છે ત્યાં સુધી, આ છે ત્યાં સુધી અમે એ પ્રમાણે કરીએ છીએ. પરંતુ પ્રભુ આપણા બધા જ હિસાબ કિતાબની નોંધ રાખે છે. પ્રભુના ભવનમાં જવું, નહીં જવું, એની નોંધ રાખે છે. અને અમુક એવા કામકાજમાં ગૂંથાયેલા હોય છે, અને એ કામકાજવાળાઓને હું કશું કહેતી નથી. પ્રભુએ આપણને આજ્ઞા આપેલી છે સાબત દિનને પવિત્ર પાળવો. પરંતુ શું બને છે કે આપણે સમયની સંપૂર્ણતાએ એ પ્રમાણે બધું કરવાનું છે. એક વખત એક હોસ્ટેલમાં થોડુંક સન્ડેના દિવસે કામ સોંપ્યું, અને ત્યારે નાની છોકરી હતી. એમણે તરત જ કીધું
કે સબ્બત દિનને પવિત્ર પાળો. પછી સામે જવાબ મળ્યો કે સબ્બત દિનને પવિત્ર માનો, તો પછી તમે બીજું કરતા ફરતા છો તે શું? ત્યાર પછી ચૂપ થઈ ગયા. એટલે પેલું કામ નહીં કરવાનું હતું, એટલે પેલી છોકરીઓએ વચન બતાવ્યું. ઘણી વખત આપણે અમુક બાબતમાં વચનો બતાવીએ છીએ, પરંતુ એ જ વચન બે ધારી તલવાર છે. એ આમ બી વાગે છે અને તેમ બી વાગે છે. યહોશુઆ એવો માણસ હતો કે જે પ્રભુની હાજરીમાંથી નીકળવાનું નામ નહોતો લેતો. પ્રભુની હાજરીને માટે એણે પોતાની જાતને તૈયાર કરી હતી. એ નૂનનો દીકરો હતો. હવે નૂને એને એ પ્રમાણે કેળવણી આપી હતી કે કેમ, એ આપણને બાઇબલમાં જોવા મળતું નથી. પરંતુ કદાચ નૂન એ કેળવી શક્યો નહીં હોય, પરંતુ મૂસા એને એવો મળ્યો કે એ મૂસાની આગેવાની હેઠળ કેળવાઈ રહ્યો, અને એ પ્રમાણે કેળવાઈને હવે પ્રભુની હાજરી એને ગમવા લાગી. આપણને પણ એક સમયમાં દુનિયા ગમતી હતી, દુનિયાના વાના ગમતા હતા, દુનિયાના લોકો ગમતા હતા, દુનિયાના મિત્રો ગમતા હતા. પરંતુ દુનિયાના મિત્રોએ, દુનિયાના લોકોએ, દુનિયાના વાનાઓએ આપણને દગો કર્યો, અને એના લઈને આપણે પ્રભુ તરફ આકર્ષાયા, પ્રભુમાં આવ્યા. બીમારી આપણને એ પ્રમાણે માઝા મૂકી, અને તેથી આપણે હવે એ બધામાંથી નીકળીને પ્રભુ મહત્ત્વના છે, પ્રભુની હાજરી મહત્ત્વની છે, એ બાબત આપણે વિચારીએ છીએ. અહીંયા યહોશુઆ પણ પ્રભુના ભવનમાંથી નીકળતા નહીં હતા, અને પ્રભુના ભવનમાંથી નહીં નીકળ્યા. પ્રભુની હાજરીમાં રહેવાને માટે જુવાનીને અર્પણ કરી. પ્રભુએ એને શું આપ્યું? મૂસા પછીની આગેવાની પ્રભુએ યહોશુઆને આપી. કોઈ લાગવગની જરૂર પડી નહીં કે હું તમારી પાછળ તમારા આ પદનો અધિકારી બનીશ, એવું આ યહોશુઆએ કીધું નહીં. પ્રભુ ઉપરથી બધું જોયા કરતા હતા કે યહોશુઆ કેવી રીતના કેળવાઈ રહ્યા છે. મૂસાના દીકરાઓ ક્યાં છે? મૂસા પણ એ પ્રમાણે કેળવણી આપી શક્યા હોત. એનો આપણે વાંક નથી કાઢતા, અને એ વિષય તરફ જવા માગતા નથી કે કેમ એણે પોતાના દીકરાને એ પ્રમાણે નહીં કર્યા, કે પછી પ્રભુની ઈચ્છા નથી તો એણે સ્વીકારી લીધું હોય એવું પણ બને. પરંતુ અહીંયા કોઈ સગાવાદ જોવા મળતો નથી. નૂનનો દીકરો, એમનો શું સગો થાય છે આપણે જાણતા નથી, પરંતુ પ્રભુના કુટુંબનો એ સગો થાય છે. પ્રભુની હાજરીમાં એ છે. અને પ્રભુએ મૂસાના જીવતે જીવ જ કહી દીધું કે આ તારા પછી આ આગેવાન તરીકે ઇસરાયેલ લોકોને લઈ જવાને માટે તું એમની નિમણૂક કરજે. અને મૂસા પ્રભુની પાસે ચાલ્યા જાય, મરણ પામે, પ્રભુમાં ઊંઘી જાય એના પહેલાં જ એણે આ પ્રમાણેની તૈયારી કરી દીધી. બાઇબલમાં આપણે જોઈએ છે તો દાઉદ રાજાના પણ ઘણા બધા દીકરાઓ હતા. એકથી એક ચડિયાતા હતા, અને એક પછી એક સિંહાસન લેવાને માટે એ લોકો એ પ્રમાણે કરતા હતા. હરીફાઈઓ કરતા હતા, બેસી જતા હતા. ક્યાં સુધી? જ્યાં સુધી દાઉદ જીવતો હતો ત્યારે પણ એ લોકો એવું કરતા હતા. તો દાઉદ મરી ગયા પછી શું કરશે? એટલા માટે દાઉદે પોતે મરણ પામે એના પહેલાં જ સુલેમાનને રાજગાદી પર બેસાડી દીધા. તો પછી કોઈ જાતનો પ્રશ્ન થતો નથી. થાય છે થોડો ઘણો, પરંતુ એને સમેટી દેવામાં આવે છે. તો આપણા જીવનમાં પ્રભુની હાજરી કેટલી મહત્ત્વની છે એ જોવાની જરૂર છે. એક વખત એક દાસનો હું સંદેશો સાંભળતી હતી, તો એ સંદેશામાં એવું કહેવામાં આવ્યું કે પ્રભુની હાજરીમાં ચંગાઈ છે, પ્રભુની હાજરીમાં એ ગરીબાઈ દૂર થાય છે, પ્રભુની હાજરીમાં બધા જ પ્રશ્નોના જવાબો મળે છે. પ્રભુની હાજરીમાં બેઠા પછી પણ આપણને ઘણી વખત કંઈક ખોટ મહેસૂસ થાય છે. કેમ કે આપણું મન એ દુનિયા અને ભૌતિકવાના પાછળ છે. સંતોષી જીવન નથી, ધીરજ નથી, કે પ્રભુએ પ્રાર્થના પછી પણ નથી આપ્યું, તેનું કંઈક કારણ હશે. ધીરજ રાખીએ એવું મન હોતું નથી, અને એના લઈને ઉતાવળા સ્વભાવ બનીને જલ્દીથી ભૌતિકવાના જે ક્ષણવારમાં નાશ પામે છે, એના માટે આત્મિકવાના આપણે
ગુમાવી દઈએ છીએ. આત્મિકવાના લોકોને દેખાતા જ નથી. ભૌતિકવાના બહુ સરસ દેખાય છે. ઘર સજાવવાનું હોય તો અહીંયા આ વસ્તુ ખૂટે છે, ત્યાં તે વસ્તુ ખૂટે છે. એ પ્રમાણે આપણે જોઈને બધું સમારકામ કરીએ છીએ. આત્મિક ઘર પણ છે. તો આત્મિક ઘરને સજાવવાને માટે આત્મિક ચક્ષુ આપણા હોવા જોઈએ. દેવ તરફ નજરિયો હોવો જોઈએ. ત્યારે અહીંયા શું ખૂટે છે, ત્યાં શું ખૂટે છે એ દેખાઈ આવશે. અહીંયા પ્રાર્થના ખૂટે છે, બાઇબલ વાંચન ખૂટે છે, મીટિંગોમાં સંગતિ જવાનું એ ખૂટે છે, આપણા વ્યવસ્થિત આચરણ નથી એ ખૂટે છે. એ બધું જ આત્મિક ચક્ષુમાં દેખાઈ આવે છે. પ્રકટીકરણના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે તું દેખતો થાય એના માટે તું અંજન વેચાતું લે, મારી પાસેથી અંજન વેચાતું લે, એ પ્રમાણે કહે છે. તો જે નથી દેખાતું તો અંજન વેચાતું લો. એ કઈ ભાષામાં પ્રભુ આપણને શીખવવા માગે છે આપણને આટલી ડિટેલ્સ નથી ખબર, પરંતુ જે આત્મિકવાના છે એ નથી દેખાતા તો પ્રભુ પાસે જવાની જરૂર છે. પ્રભુને પોકારવાની જરૂર છે કે પ્રભુ તમે આમાંથી રસ્તો તૈયાર કરો, બતાવો તમે રસ્તો. સમુદ્રના 2 ભાગ કરનાર ઈશ્વર છે તો પછી આ સમસ્યાના રસ્તા પણ કરવાવાળા ઈશ્વર જ હશે. પરંતુ આપણે ઈશ્વર પાસે જતા જ નથી અને આત્મિક ચક્ષુની માગણી કરતા જ નથી. એક વચન છે કે આજ દિન સુધી તમને યહોવાએ દેખીતી આંખો અને સમજતું હૃદય આપ્યું જ નથી, કેમ કે તમે એવા હઠીલા છો. તમે એવા છો એના લઈને પ્રભુ આપતા નથી. આજે આપણને જે આત્મિક ચક્ષુની જરૂર છે કે આત્મિક બાબતો આપણને દેખાય અને આત્મિક વાના આપણે પ્રાપ્ત કરીએ, એના માટે આપણે યહોશુઆની જેમ પ્રભુનો ઉપસ્થિતિ, પ્રભુની સાનિધ્યમાં જવાની જરૂર છે. એવું કરીશું તો આપણામાં શું ખામી છે તે દેખાઈ આવશે. બાઇબલ એ અરીસા સમાન છે. એમાં આપણે જ્યારે જોઈએ છે આપણી ભૂલો દેખાય છે, આપણા ડાઘા દેખાઈ આવે છે અને પછી આપણે એને સુધારવાને માટે કોશિશ કરીએ છીએ. એવી જ રીતના જ્યારે પ્રભુની હાજરીમાં જઈશું એમાં બધા જ આશીર્વાદો સમાયેલા હોય છે, પરંતુ આપણને એ દેખાતા નથી. તો આ દિવસોમાં ઈશ્વરનું સાનિધ્ય પામવાને માટે ઈશ્વર જેવા દીન અને નમ્ર બનીને તેમના ચરણોની આગળ નમી જઈએ. આ દુનિયામાં કશું જ નથી. જો કંઈક હોય, કંઈક રહેતે તો જુવાન માણસ આટલું બધું ખેંચાઈને પ્રભુ પાસે નહીં આવતે. દુનિયામાં કશું જ નથી. દુનિયામાં લેવા જેવું કશું જ નથી અને તેના લઈને લોકો, જુવાનો, ઘણા બધા જુવાનો પ્રભુ પાસે આવેલા છે. ઘણા બધા જુવાનોની સાથે પ્રભુએ વાતો કરેલી છે કે જે પથ પર તમે જઈ રહેલા છો એ પથ તમને છેલ્લે ખાઈમાં નાખી દેશે અને પહેલાં જ ચેતી જાય છે અને લોકો આવી જાય છે. પરંતુ ઘણા બધા એ ખાઈમાં પડી જાય છે અને ચેતતા નથી. તો આ દિવસોમાં ઈશ્વરે આપણા માટે જે આશીર્વાદો રાખી મૂકેલા છે, આપણા માટે યહોશુઆની જેમ સાનિધ્યમાં રહેવું અને એના પછી જે આશીર્વાદો છે એના પછીના આપણા જે એ પ્રમાણેના પદો છે એ પ્રભુ આપવા જઈ રહેલા છે. પરંતુ આજનો વ્યક્તિ દુઃખ વેઠવા તૈયાર નથી, પરંતુ પહેલાં પ્રમોશનો ઉપર પ્રમોશનો જોઈએ છે, આશીર્વાદો ઉપર આશીર્વાદો જોઈએ છે, બઢોતરી જોઈએ છે, ઉન્નતિ જોઈએ છે. ઉન્નતિ પ્રભુ તરફથી છે. પ્રભુને જ પ્રસન્ન નહીં કરીએ તો પછી ઉન્નતિ ક્યાંથી આવવાની છે? તો આ દિવસોમાં પ્રભુના સાનિધ્યની કિંમત સમજીએ. દુનિયાની કિંમત સમજીએ છીએ, પૈસાની કિંમત સમજીએ છીએ, પરંતુ પ્રભુની કિંમત સમજતા નથી. તો આ દિવસોમાં પ્રભુની કિંમત સમજીને આગળ વધવા પ્રભુ આપણને મદદ કરે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોને પ્રભુનું સાનિધ્ય માણવાને માટે તમે કૃપા પૂરી પાડો. પ્રભુની સાનિધ્ય કેવું મહત્ત્વનું છે એ તેઓ સમજી શકે, એના માટે સમય ફાળવી શકે અને પ્રભુ તમારા મહિમાને માટે એ કામ તેઓ કરતા રહે કે જેથી આવનાર દિવસોમાં યહોશુઆની જેમ એમની પણ ઉન્નતિ થાય. એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમામને તમારા હાથોની અંદર સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.